તો મિત્રો આ બિસ્કિટ તો તમે ક્યારેક તો ખાધા જ હશે, પરંતુ તમે ક્યારે એ વિચાર્યું કે 1 મિનિટમાં તમે કેટલા બિસ્કિટ ખાઈ શકો છો? તો ચાલો એ ટ્રાય કરવા માટે આજ એક ચેલેન્જિંગ વિડીયો બનાવી, જેમાં જોઈએ કે કોણ સૌથી વધારે 1 મિનિટમાં બિસ્કિટ ખાઈ શકે છે. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં જઈશું બધા. જય માતાજી. અને અત્યારે જો મસ્ત આપણે રૂમમાં છે ને આજે વ્લોગ નહીં પણ એક મસ્ત ચેલેન્જ કરવાનો હોય. ચેલેન્જ શું છે? આ કયા બિસ્કિટ કહેવાય? જી હોય બિસ્કિટ. આ બિસ્કિટનો ચેલેન્જ કરવાનો 1 મિનિટમાં કોણ જાજા ખાય. તો આવો બિસ્કિટનો આપણે મસ્ત ચેલેન્જ કરી છીએ. તો જોઈ કેટલા ખાય કે છે. વનો છે રૂમમાં. વના કેટલા ખાય તું? ખાવા આ બે ખવરાવા ના, તું કેટલા ખાય કીધો કે? આપણે એક જ ખૂટે જજે ઈ નો ખૂટે. તું કેટલા ખાય કીસ? હું તો 5-6 તો ખાઈ જ જાય. કે 5-6 બિસ્કિટ ખાઈ જાય. જોઈ આગળ કોણ કેટલા ખાય. હું અને સંજુભાઈ કરશું. આ અમારા કેમેરામેન બનશે આજ. તો જોઈ કેટલા, કારણ કે બિસ્કિટ તમને ખબર હાવ એટલે હાવ કડક હોય, સુખા હોય. તો એને પચાવવા માટે આપણે લાડની જરૂર પડે, ગમે એ ખોરાકની. તો એને પચાવવા લાડને એટલે 1 મિનિટમાં વધીને 1 થી 3 ml લાડ બને, એથી વધારે ન બને. બિસ્કિટ ખાવું તમને ખબર હોય તો હાવ ઓલા હોય. તો એને પચાવવા માટે વધારે થોડીક જરૂર પડે. તો ચેલેન્જમાં એ એક ઓલું છે કે પાણી ન પીએ કે ચાલુ હોય. પાણી પીશે તો એ આઉટ થઈ જાય. એટલે 1 મિનિટમાં જોઈ કેટલા વધારે કોણ બિસ્કિટ ખાઈ શકે છે. તો એ ટ્રાય કરવાના છીએ. તો બનાવી જાઓ છેક સુધી બ્લોગમાં. બ્લોગ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો બ્લોગને ચાલુ કરી દેજો. બિસ્કિટ છે પેલો સંજો કરશે. ચાલો લેટ્સ ગો. મિત્રો પેલો દાવ લે છે સંજય આપણે. તો ચાલો ટાઈમર ચાલુ કરી નાખીએ અને જોઈએ કેટલા બિસ્કિટ ખાઈ શકે છે. એ પ્રમાણે કરી બરાબર. ચાલો ટાઈમર આપણે 1 2 3 સ્ટાર્ટ. ટાઈમર ચાલુ કરી. આવી રીતે મને લાગતું ભેગું થાય છે. અરે દાંતા કટા જલ્દી કર. જો મિત્રો 20 સેકન્ડ થઈ ગઈ અને હજી અડધું બિસ્કિટ નથી પીટું. ગરમ હલવો કે મારી ગાતો. અડધી મિનિટ ઉપર થઈ ગયું હોય. તો આ જઈને હકાલતો ને. ના ટાઈમરમાં આપણે તો કઈ કરી નહીં. હવે ખૂટી ગયું. હવે એટલે બંધ થઈ જવાનું. ઓકે 3 2 1 અને ટાઈમ ઓફ. તો મિત્રો રેડી 1 મિનિટ. અને ભાઈ એક બિસ્કિટ આખું ખૂટવાડી દીધું હોય. તો વિચારો 1 મિનિટમાં ખાલી એક બિસ્કિટ માંડ ખાઈ. જો મોઢા મેળવી ગયું આખો નથી ગયું. આવું છે. પાણી પી લે ને પછી જો મિત્રો આમાં પાણી બહુ રાખવું પડે વધારે. તમારા દાંત કે એવું કંઈ કઢવાડો એટલે પછી નાકમાં ચડી જાય, ગમે કંઈ પ્રોબ્લેમ થઈ શકે. નાકમાં બહાર નીકળ્યું. બહાર નીકળે નાકમાંથી એટલે આવું થઈ શકે. એટલે ટ્રાય ન કોઈ કરતા. ઓકે ચાલો એક બિસ્કિટ હું કેટલા ખાઈ આપું ચેક કરી. આખું બિસ્કિટ ખાઈ ગયો છે. જો એક છે મિત્રો, એક બિસ્કિટ વધ્યું હોય એક મને. ચાલો મિત્રો આમાં એક બિસ્કિટ આને વધાર્યું છે. તો હવે હું જોઉં કેટલા ખાઈ છું. ઓકે લેટ્સ ગો. ટાઈમર ચાલુ કરવું અને હવે વનરાજ તમારો હે સ્ટાર્ટ. અડધી મિનિટ થઈ ગઈ ને જે દાદા બિસ્કિટ ના ખાધા 3-4 બિસ્કિટ ખાધા. બાકી હે 1 2 3 સ્ટોપ. કેટલા ખાધા?
અરે મોઢામાં ભર્યું ભાઈ આખું એક ખાઈ ગયો બિસ્કીટ હો જીતી ગયો મેં પાણી પી લે પાણી સાફ કરી તો મિત્રો ફાઇનલ ચેલેન્જ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે ને વિજેતા તમને ખબર છે કોણ ઓ કોઈ છે હવે હાલતી તો મિત્રો હવે એને એક આખા બિસ્કિટમાં એક વધાર્યું હતું ને હું એ ખાઈ ગયો હતા મેં આખું કમ્પ્લીટ કર્યું ને એક વધ્યું હતું તો ચેલેન્જ જીતી ગયા છે તો જો ઇનામમાં દીશું આપણે બિસ્કિટ તો કહેતા હતા કે આ કે 3 હું ખાઈ જાઉં વનો કે હું 5 ખાઈ જાઉં હું તો તો મિત્રો આ છે ને હાવ સુકાવે તમને ખબર હોય એ મેં એક જ કીધું તેલા આવું ખોટું ન બોલે હાલ ચાલ ભાઈ તું એક કીધું તે એક નથી ખાઈ દઉં તો મિત્રો તમને ખબર હોય હાવ ઓલું આવે લાડ જોઈ કે પચાવવા માટે એના વગર તમે ગળા નીચે ન ઉતરે અને લાડ 1 મિનિટમાં 1 થી 3 ml વધીને વધી ઉત્પન્ન થયા કરે શરીરમાં તો એના વગર ખોરાક આપણે ઓલો ન થાય લીલો ખોરાક હોય તો જલ્દી પેટમાં વહી જાય તો એના માટે પાણીની જરૂર પડે પચાવવા માટે તો વધીને આપણે એટલા ખાઈએ કે આપણે નાનો એક્સપેરિમેન્ટ પણ કર્યો હતો કે બિસ્કિટ વધીને કેટલા ખાઈએ કે બધે કહેતા હતા એટલા આમ ખાઈ જાય એટલા ખાઈએ ન ખાઈએ કે પણ અને એક માંગ ફૂટ્યો જો હવે આ ખાય છે પણ એ હવે એક બિસ્કિટ ચાવવા માટે ટાઈમ લાગે જેમ લાડ ઉત્પન્ન થાય ને જોવાતું જાય ને ગળાને જેવું થતું જાય આવું કંઈ થાય તો આ તો આપણે એક નાનો એવડો ચેલેન્જ કર્યો હતો અને આગળ તમને જો બીજા ચેલેન્જ જોવા હોય તો કોમેન્ટ કરી નાખજો એના ઉપર બનાવી તો જરૂરથી ટ્રાય કરશું બનાવવા રેડી રેડી તો ચાલો આજ માટે આટલું જ આશા છે કે તમને ચેલેન્જ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતા